આચર ન થતું આવું વિધર્મી છે એવું કે આ બધા ખાય નહીં કે ગંધના ભૂખ્યા હોય આ બચવા કંઈક તો કે ને ગંધના ભૂખ્યા હોય હવે એ ભૂત પલિત ને જો ગંધ જ લેવી હોય ગુજરાતમાં ખૂણે ખૂણે ફરસાણની દુકાન છે આપણા ઘરે વણકામ આવે સમજાય ને કે અંધશ્રદ્ધામાં ના ઘૂસો પ્રાર્થના એક વસ્તુ મોટી એવી છે કે ગમે એવું નસીબનું તણખલું આપણું કદાચ ડુંગરા જેવું હોય ને તો એના તણખલું કરી નાખતા વાર ના લાગતી તો પ્રાર્થનામાં તાકાત હોય છે બાકી મનમાંથી એ ભ્રમ કાઢી નાખજો આના પગ ચાલીને આના આગળ દંડવટ કરી દમ સુખી થઈ જાય ક્યારેય નહીં ખાવ પગ પકડવા તો ઘરે તમારા મા બાપ ના પકડજો માણાના ખોળ મારી જેવાના જાળસો સુખી નહીં થઈ જાય હું નથી માનતો અભાવ લાગી દીધો એટલું સમજાવીએ ને તો એ કૂદી કૂદી અંદર આવે પગ તો અડવાડો અમારા બાધા પણ અહીં હું લાટા લેવા નથી કંટાળો લઈ દીધો કે અમે તમને ક્યાં લઈ જવા માંગીએ કે આપણામાં અછત છે સંસ્કાર ને શિક્ષણ ની જો સંસ્કાર ને શિક્ષણ હશે તો આપણને કોઈ મૂર્ખ નહીં બની કોઈની તાકાત નથી આ ઘણા આવે અહીંયા આગળ ભાઈઓમાં તો ઓછી આદત હોય બહેનોને હોય ભૂલ છોકરા તેડી તેડી નમાડે આ આશીર્વાદ આપ્યો ભણવામાં નથી બહુ તો હું તો હું નપાય શું કામ મારા આશીર્વાદ લાગતો હતો જે થતું હોય એ થાય આજે નાના બાળકો લઈને આવ્યા તો હું માથે હાથ મૂકું તો થોડી ડિગ્રી પૂરી થઈ જશે સર્ટી મળી જશે એ જે વર્ષે ભણી ગણી આગળ વધવાનો એ જ વધશે અમે તો લોકોને કહેવી છીએ કે કોઈ ખોટી અડિયાપાટું ના કરો આપણે મનુષ્ય જાતિ છીએ ભગવાને એક જ કયા ઉદ્દેશથી આ મોકલ્યા 84 લાખ યોનીમાંથી આપણે ભટકતા ભટકતા અહીં આવ્યા છીએ શાસ્ત્રો આવું કે હું નથી કહેતો કે ધરતી ઉપર જઈને કંઈક સારા કાર્ય કરો આપણે શું કર્યું કોકના શેઢા કોતરી લીધા વાડા રોકી લીધા સારા કામ થતા અહીંયા નડવા જાય મને કોઈ ગણ્યો નહીં આ જ કર્યું આપણે ક્યારે એવું વિચાર્યું એકાંતમાં બેસી કે હું શું છું અને શાના ઉદ્દેશથી આ ધરતી ઉપર કોઈ જીવ ભગવાને નકામો ન બનાવે કંઈક ને કંઈક ઉદ્દેશથી એને રોકાણ કર્યું છે કોઈ નથી કામનો એવું બને જ નહીં કોક આપણે કહીએ કે આ આખો હાળો ગામને નડે છે પણ એને નડવા બનાવે મુદ્દે કંઈક બનાવ્યો હશે કઈ કામ વગર કોઈ ન મોકલાય પણ પેલું કહેવત છે ને એમ કે 32 દાંતની વચ્ચે જીભ ભર્યા છે ને એમ આપણા યુગમાં રહેવાનું છે ક્યાંય આપણે ઝપટ મારી કચડી નાખી બાકી હાથ પડે બધાય હવા દાડો કે બધાય નક્કી કરી નીકળો હાથ કોણ હાથમાં આવે કોનું કરી નાખવું નીકળો છે ને નીકળે એમાં જે વાંચ્યાના દીકરા હોય એ કોકનું કરી નાખે બાકીના હાથમાં આવી જાય રોજ કોકનું થાય જ છે આ સર્ક્યુલેશન એમ જ ચાલે કોઈ મહેનત મજૂરી નથી કરી રાતો રાત કરોડપતિ થયું છે મંદિર શું છે કે આપણા આત્માને મૂર્તિ જે કે પ્રતિમા હોય માતાજી ભગવાન જે આરાધ્ય દેવને એની સામે જોઈને આપણે કબૂલાત કરવાની અત્યાર લગી મેં હું કર્યું તને બધી ખબર છે ત્યાં પ્રચાર કરવાનો છે કે કાલથી અમને આ ધરતી પર સારા કાર્યો કરીએ કે સારું કંઈક થાય કોઈ 5 જીવનું ભલું કરી એવી સદબુદ્ધિ આપી આ તો આવશે તો કહેશે છોકરા નોકરી નથી પેલો કે હવે નથી થતી ના નથી હવે જેને આપણને બનાવ્યા છે બધી ખબર છે ક્યારે કોને શું આપવું ઘણી વાર એવું બનતું હોય એ આપણે ધીરજ જાણવા માંગતો હોય એવું બને ને ના બને હવે અહીંયા આગળ તે મંગળવાર ભરસો કરોડપતિ થઈ જશો ખરા તો હું કામ ટિફિન લઈને નોકરી જતો જો હું એવો ચમત્કારી હોય તો હું ગાડી લઈને હું નોકરી હું કામ જતો ગામને પૂછજો કેટલી મજૂરી કરું છું અને આમાં એવું નથી અમને હોશિયારના દીકરા તો સલાહ આપવા આવે જ છે કે આટલે બધે દૂર જાઓ છો તો બાપુ આ એક બે દુકાન કરી નાખો પ્રસાદી વેચવાની સાફા વેચો તલવારી વેચજો
અને બધી ઘણી જગ્યાએ તેમ જાઓ તો મંદિરને લગતી વસ્તુ આજુબાજુ વેચાતી જ હોય, એમાં કઈ નવાઈની વાત નથી, વાયસક નથી હોતી. પણ તમને અહીં કે 200 મીટરમાં એવું કઈ મળ્યું છે? કોઈ ભીખ માંગવા વાળું છે ખરું? આ કે ના તો બોલો, મોઢા મગ ભર્યા રે. હમણાં જો એમ કહેતો હોય ને કે આમાં 4 જણા ઉભા થઈને આવો જોઈ આપો, તો ધક્કામુક્કી કરીને એકાબીજીને ફ્રેક્ચર કરી નાખતા હોય. અને છે બળાઈની વાત ન કરતો, હું જ્યાં નોકરી કરું છું એના મારી જોડેના સ્ટાફે બેઠા જ છે, સભા પૂછી લીધું હમણાં ઉભા થાય તો વાર્તા બને નથી કહેતો, મફતનું નથી જોતું. કેમ કે આજ કદાચ આ માણસને બનાવટ કરી 5 રૂપિયા ભેગા કરી લે, પણ એ મારી પ્રજા હખે નહીં વાપરી હતી. જે તમે કરો છો, જો મૂળા ખાધા હશે તો ગાજરના ઉડકાર ક્યારેય નહીં આવે. આ લખી રાખજો. જે તમે કર્યું આ ધરતી પર ગુરુત્વાકર્ષણ